હારી તમાકુ રોપી હે ને મજૂર મળતો નહીં. શું કરું હવે? હા નટુજી શું કરો ઈ કર? અલે દિને તમે તો હેડે બહા લે મજૂર ખોવા નીકળે હું. તમ હું થયું હું આપું છે તમાર તમાકુ રોપી છે. તમાકુ વાહ બે ત્રણ મજૂર કરી આલો કે વાત ચોક. મજૂર શું કરવા હું હું ને હું આવું મારે મજૂરી જવું હતું હું એ માટે આવ્યો તો મૂકો ચોક નેકણું તો મજૂરી મળે ને તો હું એ જતો રહો મળી તો સારું દિવાળી જઈ શકે એ પછી પૈસા ખૂટ્યા છે. હા તો મારે કોમ હ થોડું તમાકુ રોપવાની ને એવું બધું હ. એવું હા. હે લેવા દે ને આપણે આવી ગયા મજૂરી માટે બીજા બે ત્રણ કેટલી હાલશો? એ તો હવે જે ચાલતી છે કરી આલશું. બીજા 300 ચાલે છે. હા તે આપણે 50 વધારે આલશું પણ સારું કોમ જોવે મારે. આ તો આપણો વાતો નહીં. સારું કોમ હો. હા જબરજસ્ત તમારે એવી રોપશો ને તમે બીજી દાડે યાદ કરશો કે હા 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 શું રોપી છે તમાકુ. હા હા જબરજસ્ત. પણ તમે એકલા જ નહીં રોપ્યો કે હજુ બીજા બે લેવા પડશે ચોકથી. બીજા બે હવે બીજા બે ગોતવા કાઠા છે. શું? વાહ અહીંયા ભણ્યા શું કરું અલ્યા તઅહીંયા તો નતુજી તો જ્યાં જોઈ જતો ને હું ખેતરમાં જ આવ્યો તો હા. અને આ દિનભાઈ ને શું કરવું છે તમાકુ રોપી છે મજૂરી જઉં છું. હવે તમાર લોપી છે કોહન લોપી છે બે જણા આઘાત પીટો એક જણ બોલો કે તમાર લોપાની છે ભાઈ મારે તમાકુ રોપી છે પણ મજૂર મળતો નહીં. એવું છે અને આર્યા મળ્યા રસ્તામાં કે હેડો હું આવી જાઉં. 300 રૂપિયા કીધી છે હું જઈ આવું કે પણ 350 રૂપિયા આલો તો ઓલી ભણ્યા એટલે આમાં હરખું કરી આલ તો અમે આવીએ મજૂરી કરવા. સારું તે 50 વધારે આલે. એટલે 350 400 રૂપિયા 350 આલે. કેટલા છે 300 ચાલે છે. એટલે જો અમારું હતું ખબર છે દિવાળીમાં પીટ્યા એ બધું છાપ કરી નાખ્યું માલા જોલે હતા પૈસા અત્યારે ખાવાના પડ્યા નહીં મારે એવું થયું છે ગેલ ફૂંચી ખાવાય રાખ્યું નહીં મને તેના નતા લાયા તેતા લાયા હતા તે બધું દિવાલું કરી નાખ્યું હાજર ચેટલે આમ કેવું આમ કેટલો વીઘા છે તમારો આમ એક બે હશે વીઘા એમ તો 10 વીઘા જેવું. પણ કોમ સારું થવું જોવે. હું પૈસા તો રોકા અમે વેલાના 50 રૂપિયા હાલી 300 રૂપિયા લેવું વીઘાના વાંધો વેલા નહીં. હાઈ હા 300 લેજો. વીઘાના હારી 300 લેજો પણ કોમ સારું જોવો મારે. આમ થેડો તો લઈ જાજો લે હાલો. ચાલી રહ્યો નટુજી એટલા 3 જણા. અલ્યા આ તૈયાર તો તમને ખબર તમારે નહીં કોમ એવું થશે ને તમે યાદ કરશો જિંદગી અલ્યા તમને ખબર નહીં આ 3 જણા તમને ખબર નહીં આમાં હા માથા ભાલે 3 જણા છીએ હજી. હા હેડો તાર. તમે આવો ખાઈ ભગવાન આ હું મોડી તું અત્યારે એક તો ચોમાસામાં વરસાદ આવ્યો નહીં ને અત્યારે હવે ખેતી બગાડવા આવ્યો હ એક તો મારા કપા એ બગાડ્યા મગફળી એ બગાડી ને પેલા હું કા ઝાડ ના પૂરા એ મારતો બગડ્યા છે શું કરવાનું તો બધી ખેતી બગડી જઈ છે મારે તો હવે બધા ખર્ચા હમને પૂરા કરવાના મારે એકલા તમે બેઠા હોય કન્યા લે ભાઈ હું કહું કયો તમારે કેમ હું આ બધી ઊંઘ તો ખેતી બધી બગડી આપણે અહીંયા બધો ખેતી વાલી તા કુદરત જોજો કુદરત કલા છે જોજો તમે આ જો શું કરવાનું કયો તાને છી આ ચોમાવું આખું જતું લ્યું દિવાળી જતી રહી દિવાળીના દિવાળી ઓલવાઈ જા અને હવે આ દિવાળી પછી આ હેડ્યા છે દાલાન તોય હેજી વેજીન કેવો પલ છે આવ્યો બધી ખેતી બગડી ગઈ શું કરવાનું કયો અમારે એવું થયું છે બાપ અમાર કપાન બાપા બધું બગડી ગયું અમાર પોનિયાન બે જણે કેટલી મહેનત કરી પૂરા ભેગા કરેલા બધું પાણી વહી સૌથી વધારે નુકસાન ખેડૂતને થયું છે હમણાં બોલો. હા, એવું છે કે અમારે બધું બગડી ગયું એટલે તો હવે તમાકુ આપવા ઓન લીધા છે. તમાકુ આ બધું હોય હા. ના ના ભાઈ વાવો તે તાર વાવો બધું બગડી ગયું. આની વખતે કેવું છે ખબર છે જો મગફળીમાં નુકસાન અને બના કોઠામાં તમે જોવો ને તો બધું બાપે આ કેવું કર્યું છે વાત સાચી સૌથી વધારે માર્કનું પડે ખેડૂત ખેડૂતોને પેલા બાપ ખેડૂતોને પેલા ફોગટ નો વરસાદ આવે ને એટલે આ જ નુકસાન થાય ખેડૂત ને તાને. બીજું કોઈ નુકસાન થતું નહીં ભલે આવ્યો તો આવ્યો પણ કે ખેડૂત ને સુધારજે હા. તું જ સુધારજે ભલે તું સુધારજે. વરસાદ આવ્યો પણ તું જ સુધારજે બગાડવા વાળો એ લે હા, સુધારવા વાળો એ લે એરો જ છે એરો જ કરશે તાણ આ ખેડૂત જગતનો નાથ એક જ છે ભાઈ દ્વારકાધીશ ને એકલી જ પ્રાર્થના છે ભાઈ કે ખેડૂતોના હેમ ખેમ લાખન ભાઈ ખેડૂતો ઉપર થોડી મહેરબાની કરજે બાપા આ ખેડૂત તારો પુત્ર છે ભાઈ લે, આ ખેડૂતોનું આપણે હુકમ પેલું એ કલા છે આપણે મોડું થાય છે જો હા, એટલે કારભાન વાત યાર ના, ના. બાટલા હતા એટલે હું એકલા એ- સાચી છે તમારી કેવું કરવા અમે પહેન બેહોત
પણ મૂળ શું હ કે આ દિલજીન છે ને ના, તમાકુ બરાબર. વાવવાની છે બરોબર છે અને આ એ પપ્પાના છે. મોઢિયો છપાવો. અને આ એ આવું ચાલુ કર્યું છે ટમક એટલે અમુક વેળા હારા ના સોંપી ભાઈ આઈએ. તમાકુ સોંપી દો શાંતિ ના હોય તમે સોપાઈ દો તમાકુ વિચાર ઘટાઈ દો એવો જ છે મારા કાં કોક ના, કશું હા. નવું બીજું વાઈએ તાણા બાપા. ના, ના, તમાકુ તમાકુ સોપાઈ દો હાલ હાલ લા, હાલ, લેડો, બેહો, તમે બેહો. જો, જો, જો. હો? હા, એ ભણ્યા પકડજે. હું એ જઉં તાણા હવે મારે ઘેર જ જવું હે. હાલ હાલ જો. હે ભગવાન તે અમારા ઉપર કેવી આફત લાવી હે ભગવાન મારા 5 વીઘા કપા બગડી ગયા મારા પૂરા પલળી ગયા આવા દ્વારા કોણ ના આવતો ભગવાન લે પ્રતાપજી શું કરો હો હા કાળબા હા આવો શું કરો કયો કોઈ નહીં કરું તો હા શું કરું તો હું એ ખેતરમાંથી આવ્યો હાલ કેમ રોવો હોય યાર આ છોકરાના વિવાહ કરવાના હા હા ના બધી કપાસીથી બગડી ગઈ એ વાત તો તમારી હાચી હતા ખેતી તો મારે બગડી છે ખેતી તો હું આ ખેતરમાંથી જ આવ્યો મારા બધી ખેતી બગડી જઈ આવું કરશું કયો અને યાર તમે આવું રહો તો છો મેળ આવશે કયો ખેતી તો મારે બગડી છે કયો પણ હું કરું આપણે કાઠું રાખવું કાઠું રહેવું પડે પણ છોકરાનો વિવાહ કરવાના હું તો અરે ચિંતા ના કરશો બધું થઈ જાય એક સાઈડ દાગીનાના ભાવ વધ્યું તાણ એક સાઈડ આટલું નુકસાન આવે આ વરસાદ ચોમા આ શિયાળામાં તમે જુઓ વાત સાચી છે સૌથી વધારે નુકસાન જ ખેડૂતને છે આ વખત તો આ તમાકુ લઈ મેલી તાણ આ તો મજૂર નહીં મળતો હમણાં તો પેલા હમણાં જ આપણે તમાકુ સોંપવા છે કંટાળીને શું કરીએ કયો તાણ અને તમે કઈ ચિંતા કરો છો મારે હેતી તો બગડી છે પણ છોકરો પહેરાવાનો ચિંતા તો થાય કે કેટલું વાત નુકસાન સાચી આવ્યું છે. 5 વીઘા કપા વાયા હતા બધા ફેલ ગયા વરસાદના કારણે વાત સાચી છે હવે શું કરીએ મારે એમ કેવું કે હવે શું કરું મરી જાઉં તારા મેળ ના આવે. ના એવું ના કરતા હેતી તો મારે બગડી છે પણ હું કશું નહીં કરીને તમે કઈ એવું કરશો પણ એને આ દાગીના છોકરા કરાવવાના પહેરાવા ના ખેતી બગી તોય લાવવાના પૈસા બધું ના ના તમે એવું ના કરતા હો ના ઉભા રહો, હું આવું છું હાલત પાછો પેલા બધા તમાકુ સોંપવા જાઉં હું એવન પાછા બોલાઈ આવું તમે ચિંતા ના કરશો હેડો હું આવું છું હાલત પાછો ભણ્યા લાયક ને છોડ પતી ગયા ને કરો હું તો અહીં વંડ્યો અને વયા કી? પારખી જોબજો લે અરે વીઆઈપી મજૂર છે ખબર ના પડે તમને તમે પેલા ચા નાસ્તાની વ્યવસ્થા કરો જોડો ઉપલો અલે ઓમ જા કે તું ઓલી હોય તો છેટું છેટું આવું છે નજીક ના કઈ રૂપિયા નહીં આલું ચમ નહીં હાલો મજૂર નહીં કરતા આમ આમ પીકી પીક્યા. આટલો જ લે, જોઈ લેજો હા બરોબર હે ને બરોબર કેતા લેજો પાહા ઓવા અમે નવા ન્યાહાન્યા છીએ પાહા અને તમે ચા નાસ્તાનો તો કરો કોક એ તો મંગાઈ છે હું ઠીક તો બોલાવી થા દોડો દોડો વેલા થઈ જાય ને વલસાડના તો લઈને આયા છો તમે ને. હરખું ચોપો હું આવું હાલ જ તાને મની જતન દિનેશ અલે આ વાલી ચો લેકે છે અલ્યા, તમે હોય તમાકુ સોંપો હો પણ તેને તો પેલો પ્રતાપજી તો તમે જોયા જ નહીં તાનાજી તમે પલટા પીને હું જો હું કોણ જોઈએ હું થઈ ગયું અલ્યા યાતી જાસી યાર ના ભાઈ હું વાત કરો હાલ તો આપણે સાપડો થઈને આવ્યા છીએ સાચી વાત છે યાર જીવન છાપલે ઓવા તે હું થયું તે એવું આ તમે જુઓ તો ખરા વરહાદની બધી હેતી બધી બગડી ગઈ હતી એ તો યાટી ગયા છે. અહીંયા ગજબ કલે હોતા તો તાણ દીવાન મેં કીધું કલે આ હેતી તો મારે બગડી પણ આવું તો ના કરવાનું હોય અલ્યા માલે બગલી અમે આ નહીં મજૂરી કરતા હેડજો આપણે જઈએ જલ્દી હવે તમાકુ તો પછી આવીને સોંપજો તમે પલટા દીધો ચા તો દેખાતા નહીં છોડ કરી દે ભાઈ તો પણ છુલ્યા અરે અલ્યા પલટાજી એ પલટાજી અમા ભલા મને અમા ઓલ્યા હું ગુડો બેહો. ખાટલો લેજો. બેસી પેલા તમે બી આવો, તમે બી આવો. લો. ખેતીમાં નુકસાન તો ઉતાર ચડાવ તો રહેવાના જ એમાં હા કે આટલું બધું હેકી ના જવાનું હોય પલટાજી અમારા ખેતીવાડીમાં આટલું નુકસાન આવ્યું તોય અમે નહીં આ હેમ કેમ કમ્પ્લીટ કાઢજો કાઢો લાખી નહીં મજૂરી કરવા જ્યાં કયો આ મને થાય છે એવું કે અમે કોક હાલ હા નાનું કરીએ તાને હા?
પણ અમે એ વિચારે છે કે આપણે જતા રહીશું, આપણે કોઈ ખાનાનું કરશું તો છોકરાનું પાછળ ઘરનું શું થશે? અલ્યા પ્રતાપજી ભલા મોના આવી રીતે બધા ખેડૂતો કરશે તો આ દુનિયામાં ખેડૂતો નહીં હોય તો ભાઈ મજૂરી કરીને ખવડાવશે કોણ? હા સાચી. અને તમે જેટલી વાત મારા જેટલી હેતી બગડી ઓય હું યાદ નહીં ને યાર. અરે બુડો, તમારે તો 5 વીઘા કે 4 વીઘા બગડ્યું હશે. જાણે. હા પણ નટુજી મારા છોકરા વિવો કરવાનો. અરે બુડો, યારથી આટલું બધું ના તો જવાય. તમારી છોકરાની ચિંતા કરશો નહીં, ઈઆઈટી જશો નહીં. અમાર ભણ્યા ને અમાર ચી લીધે પહેણાયો અમારું મન જોવાનો છે બરોબર. આપણે બધા ભેગા થઈને અમે તમને ટેકો કરીશું, એની ચિંતા હા. કરશો નહીં. જાણે. તમારા છોકરાને વિવો તલક ધલક આમ બે ધલક કરીશું વિવો, તમે ચિંતા કરશો નહીં. ખેતી બગાડી છે એને તો બહુ સુધારશે સુધારશે. કોણ? હા. નહીં, બધું બગડી ગયું મારા. અહીં છોકરાને દાગીના કરવાના મારા. એ વાત સાચી તમારી, ચિંતા કરશો નહીં. પ્રતાપજી, મારું શું કહેવું, આ તમે તમાકુ લાઈન તો મેલી જ છે બરોબર. તાનો. હવે સોંપી નાખો, કદાચ આ ઉનાળા હતા હતા તમારે પેલી થઈ જાય. આ તમાકુ તમે લાઈન નહીં મેલી? થોડી પછી જ વિવાહ કરવા છે ને તમારે. પણ એટલા પૈસા તોય થાય, દાગીના ભાવ તો જુઓ કેટલા વધી ગયા મારા. એ તો આખું પાછું આ એ વિવાહ પાસે જે 1-2 દાગીના પછી એને ટેકો કરશે, હા, હું કરે ના કરશે. પણ આ તમાકુ લાયેલી બગડી જાય એના કરતો સોંપી દો તો હોળી આવતા આવતા પાકી જાય ને તો હોળી પછી વિવાહ કરવા છે ને આપણે. ગભરાઈ ના જવાનું હોય. તાનો. આ તમે તો ખૂના બેઠા આગેવાન થઈને બોલો કે કોમ. અને આગેવાન તો હીરા હી પણ હીરા જ નહીં હોય. પણ આપણે મજૂરી તો આ લઈ ગયા તક હા. ના કઈ પૈસા વાળા છે. આલા તો મોટા પણ હીરા હોય ભાઈ આપણે રૂપિયા આવી જાય. વિવો કરવાનો તોય પૈસા લાવવા. પણ તમે મેન મોટા મોનતર તમે મારી ઉંમરના છો, હવે મોટા થઈને આવું લોકો આ છોકરો હું યુવાનો હું હિંમત આવશે એમ કહેજો મને. હવે તમને જોઈને છોકરો હું પેલું એ બાપલા હેરા હાલી જવાના કે એમાં બાપલો બાપ હાલી ગયો છે તો છોકરો હું પેલું એ કરવાના હતા. નહીં, નટુજી હાથ દાગીના લઈ જાય તોય રૂપિયા લાવવા, હાથ દાગીના ના એમ તો કેવું. આપણે બધું બધા હળી મળી અને જે આ તમારે હજુ કરાયું ને મોરવાઈ. એમને વાત કરશું તાને. અને એમને લઈ જઈને ને હોમાં વાત કરીશું એવાય ને તાને. કે હાલ ભાઈ પરિસ્થિતિ આવી ગંભીર છે ને તો થોડું સમજજો. અને તો થોડા અત્યારે ખેડૂતો હા. બધા સમજ છે. હા. અત્યારે એવું નહીં કે નહીં સમજાય. અને ઈવોને ખબર છે કે અત્યારે તાને. વરસાદનું બધું પાક બગડી ગયો છે, ઈવોને મગફળી બગડે છે. કપા અને આ ઝાડના પૂરા બધું બગડી ગયું છે. પણ એમ નહીં, આવી આપણા ઉપર જ આફત કેમ આવે ખેડૂતો ઉપર? એ તો ખેડૂતોનો જ આવે તાણે. આવો તાને. ખેડૂત ખાલી મહેનત ઉપર કરતા હોય ને એને જ પરીક્ષા લે ભગવાન. જે હા. ખાલી મહેનત કરતા હોય ને એની જ ભગવાન દ્વારકાધીશ લે ને એ બધાની પરીક્ષા લે ભાઈ. પણ આપણે સમય હાલ છે દ્વારકાધીશ બધાનું હાલું કરશે, તમે ચિંતા કરશો નહીં નટુભા, પ્રતાપજી. આપણે આખા દેશમાં ખેડૂતો મોકાનું અનાજ અને આપણે જ આવી જ આફત આવે તો આપણે શું કરવાનું એમ કહું. આપણે જીવતા જ એના ઉપર હોય. હા, આપણે બીજું આધાર શું આપણે આપણે છોકરો કોઈ આધાર સરકારી નહીં. નોકરીઓ હું કોકરો છોકરો કશું જ નહીં. આપણે ભાઈ જે જમીનનો કટકો પડ્યો એના ઉપર આપણે ગુજારો છે બધો એ. તો આ એમાંય તમાકુ કુદરત હવે પેલું એ કલત આપણે તો હવે કુદરત હમું તો આપણે શું કરવાના હતા કયો? આ તમાકુ લાઈન મેલી છે બરાબર, પણ લાવવા માટે મજૂર લાવવા, મજૂરના પૈસા નહીં આલવાના. હા તે તમે તો એની અમે- ચિંતા ના ના, ના, કરશો. ચિંતા આ બધા તમારે તમાકુ હા, કપાવશે. હા. બસ. અમે બધા બેઠા અમે છીએ. આવીશું. હવે તમાકુ થાય, માર્કેટમાં વેચીએ, તારા પૈસા આવે તો જ દાગીના છોકરા પહેરે. અમે ટેકો કરીશું એની ચિંતા કરશો નહીં. કુટુંબ બેઠું છે ને બધા ભાઈઓ છે કે નહીં? અમે બધા કાઢીશું. તાને. હળીમળી ટેકોએ કરશું અને આપણે મોરવાઈને અને વેવાઈને વાત પણ કરશું કે ભાઈ આટલા દાગીના નહીં બરોબર, એટલે એની તમે ચિંતા ના કરશો. હા, બધું કરો. તમે હિંમત ના હારશો. તમે ચિંતા ના કરશો. હા. હેરો, બહાર હેરો તમે. હેરો બહાર. બા તમાકુ ને બમાકુ તમારી જો તલંગ ગળક કે મજબૂમ છેતલ તમારું ભલી જા, ચિંતા કરશો નહીં. અમે બેઠા છીએ તો આ રેટ જો આ પેલા તમાકુ એ સોંપાઈ જાય, બધું સોંપાઈ જાય. હેતી તો બધાને બગડી છે. આપણા આખા દેશમાં કેટલા ખેડૂતો હશે ગટુભા? તાનો. હવે આ લીધે તમારે જેવી રીતે બધા અત્યારે ચાલુ આ જુઓ તમે, અત્યારે ચાલુ છો. અમે આ ચાલુ વરસાદમાં હાલ ખેતીમાં ઓન તમાકુ સોંપતા સોંપતા લાયા પાછા. બોલના. હિંમત હાલશો નહીં. જુઓ, આખા દેશમાં જુઓ, બધા ખેડૂતોને નુકસાન થયું હોય. જો હા. આપણે એકલો થયું નહીં. નહીં. બધાને થયું. હવે બધા તમારે જેવું કર તો કાલ છેડી દેશને ખવડાવવાનું હું તાણ પાસે ખાહું આપણે હા? ખેડૂતો થઈને આવું આપણે જ કર્યું કરશું તો એવું તો પલટા ખાહા હું એમ કેવું છે. આપણે ખેતી ભલે બગડે તો આપણે ખેતી ફરીથી બસ. પાક ઉગાડશું, ફરીથી ખેતી કરશું. ફરીથી આપણે મહેનત કરી છે, જોઈએ છું કુદરત હા. ચૌદી આપણે કુદરત એલોન કરો છો. તાણે. આપણે કુદરત હમું જઈને પેલું એ કરવાનું, તાણ હિંમત હાલી નહીં જવાની. જો તમે એ જ ખેતી ફરીથી કરશો તો કમ્પ્લીટ થઈ જશે તમારે. કોઈ પાયો ચિંતા કરવાની મજબૂત જરૂર રાખશો નહીં. તો ઘર હારું જ બને. હા, આપણે પાયો મજબૂત નહીં હોય. હવે તમે આ લીધે હાલી હવે જાઓ. હાલ કે તમે તો આ આપણે તમારા છોકરો છોકરા શું શું પેલું? કરશી પછી પાછળ જઈ? હા? અત્યારે હાલ તમે હરીખમ ઉભા રહ્યા છો ને તાણે તમારા છોકરા શેરી ટેકો કરશી અને હરીખમ રહી દેવ ઉભા રહેશી પાછળ.
ચિંતા કરશો નહીં, ચિંતા ના બધું કરશો. સારું થઈ જાય, તમારા છોકરાને વિવાહ કમ્પ્લીટ થઈ જાય, બે તલાક કમ્પ્લીટલી અમે બધા સપોર્ટ કરીશું તમને. હા. ચિંતા કરશો નહીં, આવી રીતે નિરાશ નહીં થઈ જવાનું. હા. બરોબર, અને કલમ ધરા તમાકુ સોંપો બસ અમે તમારી મજૂરી આવીશું. હા. હવે મજૂરી બરાબર? આવી જાય. બસ. ચોપન થાય એટલે મને કહેજો. ખાલી કહેજો. બસ અમે આવશું. ચિંતા કરશો નહીં. આવજો ખાલી. બરાબર. હવે ભાઈ, અમે હવે જઈએ હવે ઘેર. ખાવાનો time થયો, હવે ઘેર અહીંયા જઈએ. હબલો, હવે આ રીતે આપણે ખેડૂતો હાલી જઈએ તો તમને ખબર નહીં ખેડૂતોની જેવી દશા પેલી એ થાય છે. બરોબર, તો એ ખેડૂત ને ખેડૂતને જ મદદ કરી છે. તમે સમજો, અમે તમને મદદ કરીશું, ચિંતા કરશો નહીં. બરોબર, પણ કુદરતના હમું કોઈ પડ્યું નહીં ભાઈ, દ્વારકાધીશ બધાનું હાલું કરશે, ચિંતા કરશો નહીં. જે વેલા છે હતા લાવી છે એ વેલા પાઈ જતી લેવાની, અને આપણે જે હતું પહેલા એવું ને એવું દ્વારકાધીશ કરી આલે એવી ઈવન પ્રાર્થના છે. બોલો જય દ્વારકાધીશ. જો આવજો તાર. એ હાલ આવજો હો, અને હાલી ના જતા હિંમત પાડો. બાજી જેઠું